અપલોડ થઈ ચૂક્યા છે અને હવે હું એટલે કે ડીએમ ભટ્ટ સર શરૂઆત કરીશ એબ્સોલ્યુટલી તમારા ઇંગ્લિશના સોલ્યુશન સાથે. ઇંગ્લિશના સોલ્યુશનમાં સૌથી પહેલા શરૂઆત સાથે કરીશું ભાઈ ટ્રુ અને ફોલ્સ થી કરીશું. ચલો પહેલી વસ્તુ, the red ants do not keep the black ants as slaves. શું લાગે છે કે શું લાલ કીડીઓ કાળી કીડીઓને પોતાના સ્લેવ્સ એટલે કે ગુલામ તરીકે રાખે છે કે નથી રાખતી? રાખે છે. અહીંયા do not શબ્દનો પ્રયોગ થયો છે. It means this statement is obviously false. Okay, નંબર 2 તરફ જઈએ જરા. The umbrella ants are found in South America. શું લખ્યું છે ભાઈ? umbrella ants કઈ જગ્યાએ જોવા મળે છે? સાઉથ અમેરિકામાં જોવા મળે છે. Obviously it's a true statement. ધ્યાનથી umbrella ants જરા ચેક કરી લેજો, તમને આઈડિયા આવશે. umbrella ants એ તમારા માટે 100% એક સારામાં સારી શોર્ટ નોટી મેટર પણ બની શકે છે. ચાલો થોડા આગળ વધીએ. રેલિશ. રેલિશ મીન્સ આનંદ કરવું, એન્જોય કરવું. તો ઓપ્શન સી તમારું જે કંઈ પણ છે અહીંયા, that's enjoy. Okay, ચલો intolerant. Intolerant is equal to what? યાદ કરો, nobody is allowed to be intolerant. આવું કંઈક તમને સેન્ટેન્સ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. intolerant is equal to આળસ કરવી is equal to lazy. Okay, so simple is this. તો relish is equal to enjoy, intolerant is equal to lazy. થોડા આગળ વધીએ છે. ચલો હવે શરૂઆત કરીએ સેનાથી. લેંગ્વેજ ફંક્શન નંબર 5 પર જરા જુઓ. however rich Henry was, he was not happy. obviously જો તમને કોઈ પણ વાક્યમાં ધો છે, although છે, even though છે, even if છે, but છે, યાદ છે, however છે, as છે, in spite of છે, despite છે, absolutely it is expressing contrast આવશે. okay, ચલો એ જ પ્રકારે જોવા જઈએ. no sooner did madam call me than I rushed to her. no sooner છે, as soon as છે, આ બધી વસ્તુઓ સમય બતાવે છે તો it is expressing time. આપણો જવાબ બની જશે, no doubt about that. ચલો રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન ની શરૂઆત કરીએ છીએ. 7 નંબર પર જરા જો. પરિમલ, do you know Ritesh? Sunil dash 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 describing person. હવે describing person આમ જોઈએ તો તમારા 9th ના સિલેબસમાં it was that who whom કે whose વાળી વાક્ય રચનાનો સમાવેશ આમાં થઈ શકે છે. તો એબ્સોલ્યુટલી ઓપ્શન નંબર બી પર જરા કોન્સન્ટ્રેટ કરો કારણ કે એ જ તમારો જવાબ બને છે. he is an ideal student of our school who lives in the village. obviously who શબ્દ આપ્યો છે તો describing person તમારો આન્સર થઈ શકે છે. ચલો એ જ પ્રકારે નિકિતા, how shall I reach કાંકરિયા? વિનીતા dash 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 showing condition. હવે તમે સમજો અહીંયા કન્ડિશન આપ્યું છે. જ્યારે બી કન્ડિશન આપ્યું હોય સેન્ટેન્સમાં if આવી શકે છે અથવા તો unless આવી શકે છે. if અને unless વાળું વાક્ય સાદા વર્તમાનમાં જોવા મળશે. if અને unless વગરનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં જોવા મળશે. 100% I can easily view that કે ઓપ્શન નંબર ડી માં મને if દેખાઈ જ રહ્યું છે તો if you hire Uber you will reach કાંકરિયા. તો એબ્સોલ્યુટલી નંબર 7 નો જવાબ બને છે ઓપ્શન બી અને નંબર 8 નો જવાબ બની જાય છે ઓપ્શન ડી. ચલો થોડા ઓર આગળ વધી જઈએ છે. ચાલો ઓકે, હવે જો રિસ્પોન્ડિંગ માં જ બીજા બે તમને શું સમજાવવા માંગે છે અથવા WHO or HW માં આગળ શું છે જરા ચેક કરી લઈએ છે. ઓકે ફાઇન. ડ્રાઈવર ants are dangerous. ડ્રાઈવર ants are dangerous. તમને અહીંયા અંડરલાઈન સાથે નીચે આપી છે તો ઓબ્વિયસલી તમને અહીંયા અંડરલાઈન દેખાય છે ડેન્જરસ શબ્દની નીચે. ઓકે, હવે ડેન્જરસ શું બતાવે છે તો ડેન્જરસ એક એડજેક્ટિવ છે. એડજેક્ટિવ ની નીચે અંડરલાઈન છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ એડજેક્ટિવ ની નીચે અંડરલાઈન હોય તો how is your real answer? ઓકે, અમે A B C D ચેક કરી લીધું છે. એમાં how માત્ર એક જ જગ્યાએ છે જે ઓપ્શન બી માં છે. તો obviously my answer will be option B. how are driver ants? Okay, number 10, you should think twice. Twice is equal to what? 2 times. 2 times is equal to બે વાર. So you should think twice before you speak. underline sign નીચે છે, twice નીચે છે. તો so simple is this. જ્યારે બી 2 times છે, 3 times છે, twice છે, twice છે. Okay, આવા કુછ વર્ડ્સ નીચે તમને અંડરલાઈન આપેલી છે. how often will be the right one? obviously A B C D માં કોઈ જગ્યાએ મને how often રિપીટ થતું નથી દેખાતું. એક જ જગ્યાએ છે ઓપ્શન બી માં how often. તો શ્યોર અહીંયા મારો જવાબ શું બની જશે ભાઈ? ઓપ્શન બી will be my answer. તો આન્સર શું બનશે? how often should you think before you speak? અને નવમાનો આન્સર શું બનશે? how are driver ants? ચલો હવે વધીએ જરા આગળ સેક્શન બી ની તરફ. સેક્શન બી એટલે સમજી લેજો પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર છે. શ્યોરલી મેં અત્યારે એટલું તો ચેક કરી લીધું છે કે જ્યારે બી તમારી યુનિટ ટેસ્ટમાં પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર આવે છે તો એ પ્રમાણમાં ઘણા સહેલા આવે છે. પણ મારું સિરિયસલી એવું માનવું છે કે જ્યારે તમે 11 12 ના પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર કરો છો તો એ થોડા ટફ ક્વોલિટીના વધારે જોવા મળે છે. પણ અહીંયા એવું કંઈ છે જ નહીં. ચલો જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. જોઈએ છે ક્વેશ્ચન નંબર 11 માં. Did the ant
climb down backward into the pit. Okay, અહીંયા એવું જ કહેવા માંગે કે જે બી કીડીઓ છે શું એ બેકવર્ડ એટલે કે ક્લાઇમ્બ ની અંદર, પીટ એટલે ખાડાની અંદર બેકવર્ડ ઊંધું ઉતરવું એવું શક્ય બન્યું કીડીઓ માટે કે ન બન્યું? પહેલી લાઈનમાં આનો આન્સર છે the ants at the top began climbing down the pit backward. Okay, તો ઓબ્વિયસલી જવાબ યસ માં જ આવે છે. અહીંયા ડીડથી પ્રશ્ન પૂછ્યો છે તો ઓબ્વિયસલી તમારે માત્ર યસ ઓર નો માં જ આન્સર આપવાનો છે, બીજું કશું જ વધારે કરવાનું નથી. તો સૌથી પહેલા શું આવશે? યસ. પછી શું આવશે? the ant. did શબ્દ નીકળી જાય એટલે climb નું શું કરશો? climbed down backward into the pit. તો ઓબ્વિયસલી જવાબ બને છે યસ. The ant climbed down backward into the pit is the real answer. Okay, હવે how was the ant chain formed? Superb answer that I can say. Okay, તો જરા જાણી જોજો કે how was the ant chain formed. તમને ખબર છે કે જો તમે ધ્યાનથી આ પાઠ જોયો હોય તો તમને આઈડિયા હશે, નથી તો મેં આના પર વિડિયો બનાવી જ રાખ્યો છે, તમે શ્યોરલી એને જોઈ શકો છો કે કીડીઓ કરે છે શું? તે બેકવર્ડ્સ ઉતરવાનું શરૂ કરે છે. એક કીડી શું કરે છે? જે આગળની કીડી છે એનો પાછળનું ટેલ એનો પાછળનો હિસ્સો અથવા તો પાછળનો પગ પકડીને એ નીચે ઉતરશે અને એક ચેન એન્ટ ચેન એ ફોર્મ કરે છે. ઓકે, તો સમથિંગ લાઈક ધીસ. બસ આ જ વસ્તુ અહીંયા લખી છે કેવી રીતે? each holding the tail end of another ant in front. In this way an ant chain was soon formed. હવે પહેલી અગત્યની વસ્તુ, ઘણા બધા સ્ટુડન્ટ્સ પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સમાં હંમેશા આવું માને છે કે હું બેઠો આન્સર લખી નાખીશ મને માર્ક મળી જશે. ના, બિલકુલ ડોન્ટ ડુ ધેટ. યુ આર ડીલિંગ ઇન 12th સ્ટાન્ડર્ડ. ઓકે, તમે આવું કામ ન કરી શકો. જરા જો હું લખીશ એવી રીતે. ઓકે, હાઉ વોઝ ધી એન્ટ ચેન ફોર્મ? તો તમને બધાને ખબર છે કે કીડીઓએ શું કર્યું? ઊંધા ઉભા રહેવાનું શરૂ કર્યું અને આગળની કીડીનો પગ પાછળની કીડી પકડીને ઉતરવા લાગી. ઓકે, લખવાનું તો આપણે એ જ છે પણ થોડી આપણી પ્રોપર સ્ટાઇલમાં. તો અહીંયા શું આવશે? ઈચ એન્ટ. ઓકે, અહીંયા પણ લખ્યું છે ઈચ, પછી અહીંયા એન્ટ નથી એટલે મેં શું લખ્યું? અહીંયા ઈચ એન્ટ. અને કયો વર્ડ વાપર્યો? સ્ટાર્ટેડ. કેમ? કારણ કે સ્ટાર્ટ અને સ્ટોપ પછી હંમેશા ક્રિયાપદનું ing આવે છે. થોડા ગ્રામર અને નિયમો યાદ હોય તો પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સ ઓર સરળ બની શકે છે. તો ઈચ એન્ટ સ્ટાર્ટેડ હોલ્ડિંગ. હવે હોલ્ડિંગ મેચ થઈ ગયું છે, રાઈટ? તો ઈચ એન્ટ સ્ટાર્ટેડ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. thus, right? પતી ગયું in front. અહીંયા સુધી છે. હવે in this way ની જગ્યાએ મેં કહો શબ્દ વાપર્યો છે thus. તમે in this way લખશો તો ચાલશે પણ soon શબ્દનો પ્રયોગ નહીં કરવાનો. ઓકે, so thus the chain was formed. soon અથવા thus the chain was formed. આપણે soon શબ્દ વાપરવાની જરૂર નથી. in this way thus ની જગ્યાએ વાપરશો તો એ ચાલી જશે. ઓકે, ચલો એ જ પ્રકારે નંબર 13 પર આગળ વધીએ છીએ. What has science discovered about ant life? Okay, વિજ્ઞાને પણ કીડીઓની જિંદગી વિશે શું અભ્યાસ કર્યા છે કે શું ડિસ્કવર કે શોધ કરી છે? Okay, such behavior showing the adaptness is equal to આવડત. Okay, adaptness of ants has been noticed and studied by many. Now science has discovered. Obviously જવાબ બેઠો મળી રહ્યો છે કે science has discovered something. things લખવું જરૂરી નથી લાગતું મને જવાબમાં, પણ anyways about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Absolutely. બસ something વર્ડ લખી નાખશો તોય વાંધો નહીં આવે, something શબ્દનો પ્રયોગ નહીં કરો તો પણ ચાલશે. પણ in short જવાબ જ આવશે science has discovered about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. ચલો એક પગને નંબર 14 પર જઈએ છે. find out the correct similar word for adaptness from the paragraph. હવે adaptness is equal to skill is equal to આવડત. તો અહીંયા ત્રણ ઓપ્શન જુઓ, intelligence, attachment and expertise. Obviously the answer is expertise. અને intelligence ના સમજતા this is called expertise. આવડતને હંમેશા expertise સાથે તમે કમ્પેર કરી શકો છો. તો આવી રીતે તમે સિમિલર વર્ડ બી એ લોકો પૂછી શકે છે. ચલો થોડા આગળ જઈએ છે. Now we are heading towards section C. Section C એટલે stanza નો સેક્શન છે. તો just have a look. No man are foreign. એ જ તમને પોએમ અહીંયા પૂછેલી છે. થોડીક ડિફિકલ્ટ પોએમ છે. ધ્યાનથી સમજો that would be better. મેં આનો વિડિયો પણ બનાવેલો છે તો તમે એને YouTube પર સર્ચ કરીને જોઈ શકો છો. Okay, fine. What does the poet want us to remember? કે આપણા જે બી પોએટ છે એ આપણને શું યાદ રાખવાનું છે? તો અહીંયા જો remember no men are strange, no countries are foreign. તો અહીંયા એક જ વસ્તુ તમને કહે છે, અહીંયાના પોએટ તમને માત્ર એટલું જ કહે છે કે આપણે બધા એકબીજાના ભાઈઓ છીએ. જે વર્લ્ડ ઓવર જેટલી કન્ટ્રી છે એમાં જેટલા પણ લોકો છે એકબીજાના ભાઈ છે અને એક્ચ્યુઅલી આપણે બિલકુલ અજાણ્યા વ્યક્તિઓ નથી. બસ પોઈન્ટ આપણને આ જ વસ્તુ યાદ રાખવાનું કહે છે.
અચ્છા, સવાલમાં આપણને ડઝ આપ્યો છે. તમે બધા જાણો છો કે ડઝ નામક શબ્દ વાક્યમાંથી શું થશે? નીકળી જશે. અને ડઝ નીકળતા ક્રિયાપદને હંમેશા શું લાગે છે? s કે es લાગે છે. તો અહીંયા આવશે the poet wants us to remember that we are all brothers, not strangers. કે આપણે બધા ભાઈઓ છીએ, આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ બિલકુલ જ નથી. ઓકે, થોડાક આગળ વધીશું. ઓકે, નંબર 16, where do we live on? What are we all aware of? ઓકે, આપણે ક્યાં રહીએ છીએ અને આપણે બધી વસ્તુ કઈ બાબતો છે જેનાથી આપણે બધા પરિચિત છીએ, અવેર છીએ. ઓકે, જવાબમાં આવશે we all live on the same earth. ઓકે, same old earth એવું કંઈક લખેલું છે અહીંયા. ઓકે, પણ અહીંયા absolutely we will write the answers like this કે we all live on the same earth and we are all aware of the same sun, the same air, the same water. સૌથી છેલ્લે લાઈનમાં they too aware of sun, air and water. sun લઈ લો, air લઈ લો, water લઈ લો, દુનિયાના કોઈ પણ દેશમાં જઈ લો. ઓકે, આ ત્રણે ત્રણ વસ્તુ તમને સેમ જ જોવા મળશે. તો ઓબ્વિયસલી આન્સર આવો જ આવશે કે we all live on the same earth and we are all aware of the same sun, the same air and the same water. ઓકે, ચલો થોડા और આગળ વધીશું. ઓકે, why did Salim Ali fail to get a job in Zoological Survey of India? ઓકે, તમારી જે સેકન્ડ ટેક્સ્ટ બુક છે સપ્લિમેન્ટરી રીડર એમાંથી આ પેરેગ્રાફ લીધો છે. સલીમ અલી પર આ પેરેગ્રાફ છે. એક્સેલન્ટ લેસન છે. ડુ રીડ ધેટ લેસન વન્સ. ઓકે, પહેલી અગત્યની વસ્તુ કે સલીમ અલીને શા માટે ઓકે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જોબ નહોતી મળી. સેજ તમને ઉપર ચલો ખ્યાલ આપી દો, એમની પાસે કોઈ ફોર્મલ ડિગ્રી નથી, એ વધારે ભણેલા નહોતા. ઓકે, ધેટ્સ વાય એમને આ જોબ નહોતી મળી. પણ એનીવેઝ ફટાફટ આપણે શું કરીએ છે સર? ચલો, તો આન્સર શું બનશે? અહીંયા આન્સર બનશે સલીમ અલી failed. કેમ failed? કારણ કે did નામક શબ્દ વાક્યમાંથી શું થશે ભાઈ? નીકળી જશે. જેવું did નીકળશે મારે fail નું શું કરવું પડશે? failed. Salim Ali failed to get a job in Zoological Survey of India as તમે ઉપર પેરેગ્રાફમાં જ્યારે ચેક કરશો તો પેરેગ્રાફમાં since નામનો વર્ડ વાપર્યો છે. તમે since પણ અહીંયા યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા since ની જગ્યાએ as યુઝ કરવાનું વધારે યોગ્ય સમજ્યું છે. as he did not have an MSc or PhD degree. ના તો એમની પાસે MSc ની ડિગ્રી હતી, ના તો PhD ની ડિગ્રી હતી, એટલા માટે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં એમને નોકરી નહોતી મળી. What was Professor Strassman? Okay, Professor Strassman હતા કોણ? Okay, તો what થી પૂછ્યું છે તો એમનો તમારે હંમેશા કોઈને કોઈ એમને જે બી પર્ટિક્યુલર કામ કરતા હોય તે જ બતાવવું પડશે. Okay, તો Professor Strassman was an acknowledged ornithologist. Ornithologist means pakshi shastri. Pakshi shastri is a person, like ornithologist is a person who studies bird. જે પક્ષીઓનો અભ્યાસ કરે એને પક્ષી શાસ્ત્રી કહી શકાય. અને obviously it is he was an ornithologist. Okay, ચલો જઈએ નંબર 19 પર. What was Mansi doing at the counter? Okay, કાઉન્ટર પર માનસી શું કરી રહી હતી? તો બેઠો જવાબ છે ઓકે કે gift shop making some purchase. ઓકે, પણ બસ ખાલી જવાબને એને યોગ્ય રીતે સેટ કરીએ તો વધારે અનુકૂળ રહેશે. તો માનસી was making some, મેં અહીંયા making purchase નું some શબ્દથી જરા એક્ઝોન કર્યું છે. તો માનસી was making some purchase at the counter. માનસી કાઉન્ટર પર અમુક વસ્તુઓ પરચેસ કરી રહી હતી. How can you say that the man mentioned in the paragraph was blind? તમે આખો પેરેગ્રાફ વાંચીને કેવી રીતે નક્કી કરી શકો કે જે વ્યક્તિની વાત ચાલે છે વ્યક્તિ બ્લાઇન્ડ હતા? ઓકે, તો ધ્યાન દીધો. The man after paying the bill pulled out a white stick and tapped his way towards the gate. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જેવું પેલા વ્યક્તિએ પોતાનું પેમેન્ટ પૂરું કર્યું એમણે ભજવામાંથી પેલી લાકડી બહાર કાઢી. યુ નો જે પેલા બ્લાઇન્ડ લોકો વાપરે. ઓકે, વ્હાઇટ રંગની લાકડી ટેપ કરતા એ નીકળી ગયા ગેટની બહાર. આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે એ વ્યક્તિ કેવા હતા? અંધ હતા. બેઠો જવાબ લખશો તો ચાલી જશે, પણ થોડુંક આપણે આપણી રીતે લખીએ, થોડુંક આપણો એસ આપીએ તો વધારે બેટર રહેશે. મારું એવું માનવું છે. So after paying the bill, the man pulled out the white stick and tapped his way towards the gate. Thus we can say that the man was blind. Okay, બસ આપણે પણ લખ્યું ખાલી એ જ છે. ખાલી the man after paying કરવા કરતા after paying the bill, the man pulled out the white stick and tapped his way towards the gate. Thus we can say that the man was blind. So simple is this. Okay, ચલો થોડા और આગળ વધીએ છીએ. Okay, સેક્શન D માં જો તમે ચેક કરવા જાઓ તો સેક્શન D માં બે વસ્તુ છે. એ 21 નંબરના ક્વેશ્ચનમાં Heaven Shah has received a power bank from Amazon which is not working properly. Write an email for the replacement of it
to amazon@shop.co.in. ઓકે, અને એની ઓરમાં છે રિપોર્ટ. મેં અહીંયા રિપોર્ટ આપવાનું વધારે પસંદ કર્યું છે કારણ કે 10th સ્ટાન્ડર્ડ તમે લોકો રિપોર્ટ રાઇટિંગ શીખી ચૂક્યા છો. તો 10th માં જે રિપોર્ટ શીખ્યા છો એ જ ટાઈપના રિપોર્ટ 11th 12th માં આવે છે. તો આઈ થિંક તમારે લખવું જોઈએ રિપોર્ટ રાઇટિંગ. તો અહીંયા મેં ફૂલી તમને આખો રિપોર્ટ લખીને આપી દીધો છે. અને આ અનપ્રેસિડેન્ટેડ સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે ઇન ડીએમ હાઈસ્કૂલ લખવું જરૂરી છે. ડેટમાં મેં પોર્શન જાણી જોઈને ખાલી રાખ્યું છે. ડેટના પોર્શનમાં આવશે 5th જૂન, કારણ કે એન્વાયરમેન્ટ ડે હંમેશા 5મી જૂને મનાવવામાં આવે છે. તો યોર ડેટ વિલ બી 5th જૂન એટ ધેટ ટાઈમ. બસ, બાકી આખો રિપોર્ટ તમને મળી જશે. હવે આ જે કેવી આપણું સોલ્યુશન છે એ સોલ્યુશનની પીડીએફ તમને 100% નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જ જવાની છે. તો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો. અને હજુ પણ વધારે ક્વિક રેફરન્સ જોઈતું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. બસ, આજના લેક્ચરમાં કે આજના વિડિયોમાં કંઈક આટલું જ. મળીએ છે બહુ જલ્દીથી બીજા અનેક વિડિયો સાથે. ટિલ ધેન we are signing off. Thank you. Bye.